ક્ષુદ્રાસ્તે વીતરાગા ક્ષપકપથગતિ ક્ષીણકર્મોપરાગા ત્રૈલોક્યે ગંધનાગા સહજ સમુદિત જ્ઞાન જાગ્રત વિરાગા અધ્યારુહ્યાત્મશુદ્ધ્યા સકલ શશિકલા નિર્મલ ધ્યાન ધારા મારાન મુક્તે પ્રપન્નઃ કૃત સુકૃત શતો પાર્દિતાર્હંત્ય લક્ષ્મી. શાંત સુધારસ પ્રમોદ ભાવનાની વાત આજે કરવાની છે. બહુ અદ્ભુત માર્ગદર્શન આ મહાપુરુષે આપ્યું છે. જો બરાબર હૈયે વસી જાય અને જો અભ્યાસ કરવામાં આવે તો અવશ્યપણે આપણી અંદર પરિવર્તન આપણે અનુભવી શકીએ, શાંતિની અનુભૂતિ કરી શકીએ, સ્વસ્થતાની અનુભૂતિ કરી શકીએ. આપણે હંમેશા શાંતિ માટે, સુખ માટે, પ્રસન્નતા માટે બહાર ફાંફા માર્યા. આપણે અંદર કશું જ બદલ્યા વગર બહારથી મળતી પરિસ્થિતિઓ અને પદાર્થોથી સુખની ઝંખના કરીએ છીએ. અને સંસારમાં ક્યાંય એ ધર્મનું ક્ષેત્ર હોય કે વ્યવહારનું ક્ષેત્ર હોય, અંદર બદલ્યા વગર કોઈ પરિસ્થિતિ સુખ આપી શકે એમ નથી. કોઈ પરિસ્થિતિ તમને શાંતિ કે સંતોષ આપી શકે એમ નથી. જે ફેરફાર કરવાનો છે, જે પરિવર્તન કરવાનું છે, જે બદલાવ લાવવાનો છે, એ પહેલો અંદર બદલાવ. જ્યાં સુધી હું નહીં બદલાવું ત્યાં સુધી બહાર ગમે તેટલું હશે, તબિયત જ ન સુધરે, અંદરની ઇમ્યુનિટી સિસ્ટમ જ તમારી મજબૂત ન હોય, ખાવાનું પચતું જ ના હોય, કંઈ પણ શરીર સ્વીકારવાની સ્થિતિમાં ન હોય, તમારી સામે 56 ભોગ ધર્યા હોય, શું ફાયદો? કોઈ જ ફાયદો. શરીર સ્વસ્થ હશે તો જ એ બધું કામનું છે. એમ બહારનું ગમે તેટલું ભેગું કરી લઈએ, ગમે તેવી પરિસ્થિતિ ઊભી કરી લઈએ, પણ અંદર સમજણ નહીં આવી હોય તો એ કોઈ પરિસ્થિતિ આપણા સુખનું કે શાંતિનું સાધન નહીં બનશે. આ ઉપાયો છે. આ વ્યવહાર શુદ્ધિ માટેની 4 ભાવનાઓ બતાડી છે. અનેક લોકો સાથે પ્રસંગો પડે છે જીવન ધર્મ. કેટલાય સાથે કેટલીય જાતના વ્યવહાર કરવાના હોય. ક્યાંક થોડી વાર માટે હોય, ક્યાંક થોડોક લાંબો કાળ હોય, ક્યાંક જીવન માટે હોય, પણ હોય. અનેક પ્રકારના લોક, અનેક સ્વભાવના લોક, અનેક પ્રકૃતિના લોક, કેટલી જાતના લોકો હોય. અનેકની સાથે વ્યવહાર કરવાનો આવે. બસ એ વખતે તમારો દ્રષ્ટિકોણ કેવો હોવો જોઈએ, તમારો અભિગમ કેવો હોવો જોઈએ, શું શીખવાનું છે. દરેક વ્યવહાર કંઈક ને કંઈક અસર મૂકી જાય છે. દરેક વ્યવહાર કંઈક ને કંઈક મન ઉપર એનો પ્રભાવ છોડતો જાય છે. અને આપણે દરેક વ્યવહારથી પ્રભાવિત થઈએ છીએ. દરેક નાનામાં નાનો વ્યવહાર હોય કે મોટામાં મોટો વ્યવહાર હોય, આપણે પ્રભાવિત ન થયા હોઈએ એવું બનતું જ નથી. કાં તો સારું લાગે અને કાં ન ગમે. બે જ આપણી પાસે પ્રભાવમાં બે જ વસ્તુ છે. કાં તો મને ગમી જાય અને કાં તો મને ન ગમે. કાં મને અણગમો થઈ જાય અને કાં હું રાજી થઈ જાઉં. અને એ જ પ્રભાવથી પછી હું મૂલવું, આ માણસ બરાબર છે, આ માણસ બરાબર નથી, આ જે કરે છે ઉચિત છે, આ જે કરે છે બરાબર નથી. મારો વિવેક નથી કામે લગાડતો, મારો સ્વાર્થ કામે લાગી જાય છે. વિવેક નહીં, મારા સ્વાર્થનું પોષણ જે કરી આપે એ મારા માટે સારો, અને જેના થકી મારા સ્વાર્થને જરાક પણ હાનિ પહોંચે એ મારા માટે ખરાબ. બસ આ આપણી વ્યાખ્યા છે. સારા અને ખરાબની વ્યાખ્યા શું? કઈ વ્યાખ્યા પ્રમાણે આપણે જીવીએ છીએ? આપણો વ્યવહાર શેના ઉપર ચાલે છે? આ જ વસ્તુ ઉપર. કેન્દ્રમાં સ્વાર્થ છે અને એ સ્વાર્થની પુષ્ટિ કરી આપે એ કોઈ પણ હોય તો મને ચાલે, અને સ્વાર્થમાં જરાક પણ અનુકૂળ ન હોય તો એ ગમે તેવો હોય તો મને
એ પછી સગો બાપ હોય તો એનો ચાલે. એ વાંધો શું એ તો કઉ છું, વાંધો શું એટલે હું એ જ કઉ છું, આપણને વાંધો પડે છે એનો જ તો પ્રશ્ન છે. એક વાત સમજો, આ વ્યાપક વ્યવહારની વાત છે, સમજ્યા? જ્યાં મને એમ લાગે ને કે આમાં મારું સારું છે તો હું સ્વીકારી લઉં છું. મેં જેને સારું માન્યું છે એવું થાય તો સારું. સારું શું? મારી દ્રષ્ટિએ સારું શું? મેં તમને દાખલો આપ્યો હતો, માંદો માણસ છે, ડાયાબિટીસ વાળો માણસ છે, ડાયાબિટીસ થી પીડાય છે, એને સારું શું? એને ઈચ્છા થઈ છે ખાવા, સારું શું? એના માટે હિતકર શું છે કે ભાઈ એ સંયમ રાખે, હિતકર છે. અને એના માટે કોઈ કે આકરા થવું પડે, કોઈ કે આકડા થવું પડે, કોઈ એના હાથમાંથી લઈ લે, કોઈને ખાવા ના દે, વસ્તુઓ છુપાવી દે, તો એને ગમે ખરું? મને શું સારું લાગે છે, મારા માટે શું સારું છે એ આપણે નથી વિચારતા. તમે બહુ સમજજો આપણા વ્યવહારો, થોડાક ઊંડા ઉતરશો ને તો ખબર પડશે. મારા માટે શું સારું છે એ વિચાર આપણને નથી આવતો, મને શું સારું લાગે છે એ જ વિચાર મુખ્ય હોય છે. અને મને જે સારું લાગે છે એને અનુકૂળ જે હોય એ મારો, અને મને જે સારું નથી લાગતું એ જે કરે એ મારે પ્રતિક. મારા માટે સારું શું છે? હું એમ કહું છું કે તમારા માટે રોજ સામાયિક કરવીને અહીંયા આવીને ભણવું સારું છે. તમને ગમશે? તમે આવો રોજ અને બધા સામાયિક કરો અને 1 કલાક મને આપો, તમે ભણો, એ તમારા હિત માટે છે. તમે કરશો? બોલો, કરશો? આપો હવે જવાબ. તમારો પ્રશ્ન છે, તમારા જવાબ આપું છું. હવે કહો, આમાં સ્વાર્થ આવ્યો કે નહીં આવ્યો? બહુ અઘરું છે. તમે તમારી જાતનું વિશ્લેષણ પ્રામાણિક પ્રમાણેપણે કરો ને એ માટે પણ ઘણો વિવેક જોઈએ. તમે એકદમ નિર્દય થઈને તમારું વિશ્લેષણ કરી શકો ને તો જ તમે સમજી શકો કે તમે ક્યાં ખોટા છો. આપણે આપણી જાતને હંમેશા પંપાળતા આવ્યા છે. આપણું ખોટું હોય, આપણા ખોટા વિચારો હોય ને તો આપણે બચાવ કરીએ છીએ, અને સામા માણસનું જરાક પણ નબળું હોય તો આપણને ચાલતું નથી. બહુ જ કઠોર વિશ્લેષણ કરવું પડે પોતાની જાતનું. હું ખોટો છું તો છું જ. હા, તમે વિચારો હવે તમારા હિતની વાત. આટલા 4 મહિનાથી હું બોલું છું, શું કર્યું? ગમ્યું ખરું? બધાને એમ થયું સારું છે, બહુ મજા. પણ પુરુષાર્થ કરવાનો આવે. હું જો આ તો ઠીક છે, અમારા માટે ઉપદેશ એટલું જ કર્તવ્ય છે. ફરજ પાડવી અમારું કર્તવ્ય નથી કે ફરજ પાડવી અમારો ધર્મ નથી. જો હું ફરજ પાડું તો તમને મને રહેવા દો 4 મહિના. હું જો ફરજ પાડું કે તમારે આ 5 તિથિ પૌષધ કરવા જ પડશે, રોજ સામાયિક કરવું જ પડશે, રોજ 1 કલાક મારી પાસે આવીને ભણવું જ પડશે, આવી જો હું ફરજ પાડું તો બીજી વાર વિનંતી કરવા આવો ના? બહુ ઈમાનદારીથી કહેજો, હું મજાકની દ્રષ્ટિથી નથી કહેતો. સમજજો, મજાક તો ખરી, પણ તમે કરો ખરા? પહેલી વાત તો તમે આવો નહીં, બીજી વાર મને લાવો નહીં. અરે સારી કે 4 મહિના તો કોઈની તબિયત ખરાબ ન રહે, પણ આવે જ નહીં, કોઈ સવાલ જ નહીં. આનો અર્થ શું થયો? આનો અર્થ શું થયો? તમને સાંભળવું ગમે છે ને હું સંભળાવું છું એટલે તમને હું ગમું છું. તમને કરવું ગમતું નથી અને હું નથી કરાવતો માટે હું તમને ગમું છું. જો તમને કરવું ગમતું નથી ને હું જો કરાવવા માંડું તો હું ગમતો નહીં થાવ, અણગમતો થઈ જઈશ. આવતીકાલે અત્યારે જ અણગમતો થઈ જાવ. આ આપણો બધાનો આ સ્વભાવ છે આપણો. પણ આપણે ક્યારે આવું વિચારતા નથી કે ભાઈ મને કેવા ગમે છે. સમજ પડી? સ્પષ્ટ થયું? આપણે આ આપણું સ્વાભાવિક પરિસ્થિતિ છે અને એ બદલવા માટે આ સાંભળો. આપણે ફિટ થઈ ગયા છીએ. આપણે બહુ જ સંકુચિત થઈ ગયા છે. મને શું સારું લાગે છે બસ એ સારું છે, બીજું કાંઈ નહીં. મારા માટે શું સારું છે ગુરુ એના માટે છે. તમારા માટે શું સારું છે એ જાણવા માટે ગુરુ પાસે જવા.
મને જે સારું લાગે છે એનું સમર્થન મેળવવા માટે નથી જવાનું. મને જે સારું લાગતું હોય એનું જ્યાં સમર્થન મળે એ મારા ગુરુ, તો તમે પણ ખોટા, એ ગુરુ એ ખોટો. તમારા માટે જે સારું હોય બે ધડક તમને કહી શકે, અને તમે જે કરતા હો એમાં ખોટ હોય તો બે ધડક કહી શકે, તો તમારા ગુરુ સાચા. આપણે સ્વાર્થને કેન્દ્રમાં રાખીને વિચારતા હોઈએ છીએ. હંમેશા આપણા વ્યવહાર આવા જ છે. પણ દ્રષ્ટિકોણ, તમારા દ્રષ્ટિકોણને નિર્મળ કરવાનો છે, શુદ્ધ કરવાનો છે, સ્પષ્ટ કરવાનો છે. અને સ્વાર્થનો દ્રષ્ટિકોણ હોય છે ને તે હંમેશા દુઃખ દુઃખ ને દુઃખ જ હોય. મોટા ભાગે તકલીફ હોય, અનુકૂળ કેટલા મળે? મને દરેક માણસ એમ વિચારતો હોય, હું તમારી સાથે વ્યવહાર કરું ને તો એમ વિચારું કે આ મને અનુકૂળ હોય તો સારું. તમે મારી સાથે વ્યવહાર કરો તો તમને એમ થાય આ અનુકૂળ હોય તો સારું. બધા જ પોતાની અનુકૂળતા વિચારે, છેવટે શેમાં પરિણમે? સંઘર્ષ જ આવે. કોઈ દિવસ બે જણની વાત રહે નહીં. કોમ્પ્રોમાઇઝ કર્યા વગર તમે રહી શકો જ નહીં. આ તમે ઘરમાં રહો છો ને ખાલી આ પરિવાર સાથે, કેટલા કોમ્પ્રોમાઇઝ કરો છો? કરીએ જ છીએ ને, કરવા જ પડે. જો તમે કોમ્પ્રોમાઇઝ ન કરો તો સવારથી ઉઠીને રામાયણ ને મહાભારત બધું ચાલુ થઈ જાય. જે ક્ષણે કોમ્પ્રોમાઇઝ છોડ્યું તમે તે ક્ષણે સંકલેશ થાય છે. જે જતું કરવા તૈયાર નથી એ સંકલેશ કરે. આપણે વ્યવહારની શુદ્ધિ શીખ્યા, વ્યવહારને નિર્મળ કરતા શીખ્યા જ નથી. આપણે કોઈની સાથે કેવો વ્યવહાર કરવો, કઈ દ્રષ્ટિકોણથી કોને જોવો, દરેક જાતના માણસો આપણને મળવાના છે. કોઈકનામાં સારપ પણ છે, કોઈકનામાં નબળાઈ પણ છે, કોઈકનામાં સારપ વધારે છે ને નબળાઈ ઓછી છે, કોઈનામાં નબળાઈઓ વધારે છે ને સારપ ઓછી છે. બધી જ જાતના માણસો દુનિયામાં મળે, બધાની સાથે આપણો વ્યવહાર ચાલે. કેવો વ્યવહાર કરશો? કેવો વ્યવહાર કરશો? એ વ્યવહાર શુદ્ધિ કેવી થાય, શું વિચારવાનું છે, એ તમારા દ્રષ્ટિનું પરિવર્તન. એકવાર દ્રષ્ટિનું પરિવર્તન થઈ જાય આપોઆપ શાંતિ આવી જાય. હું હમણાં જ સવારે વાંચતો હતો, પ્રદ્યુમ્ન મહારાજે એક સરસ વાર્તા લખી. ગામ છે નાનકડું, બહુ મોટું નહીં અને સાવ નાનું ગામડું પણ નહીં. રોજ હટાણું ભરાય. હટાણું તો સમજો છો ને, બજાર ભરાય. આજુબાજુના ગામડા વાળા બધા જ પોતાનો સામાન વેચવા આવે, પોતાને જોઈતું હોય અહીંથી લઈને જાય. સોમવાર થાય ને ત્યાં ઘીનો બજાર ભરાય. ઘીનો બજાર ભરાય અને આજુબાજુના ગામડા વાળા બધા જ માણસો પોતાના ઘરેથી બધા ઘીના ગાડવા લઈ અને પોતાના બળદ ગાડામાં આ ગામમાં આવે. આખું બજાર ઘીનું. એમાં બે દંપતી નાના ગામડાના, એ પણ પોતાનો ગાડા લઈને આવ્યા. એક આ દુકાને આપે, એક આ દુકાને, કાયમનો એક વ્યવહાર કે ભાઈ એક આ દુકાને એના ગ્રાહક છે, પેલા દુકાને સામસામી બંનેની દુકાન. બંને આવ્યા, ગાડા ઉભા રહ્યા બંનેના. સ્વાભાવિક છે, ગાડામાંથી લઈ અને દુકાનમાં ખાલી કરવાનું. પરીક્ષા કરીને બધા લે, જોતા જાય કે કયું ઘી બરાબર છે. પારખું હોય નજર, જેનો જે બિઝનેસ એમાં પાકો થઈ જાય. જોતા જાય છે, લેતા જાય છે. એમાં અચાનક એક ઘડો હાથમાં હતો, પેલાને આપવા ગયા અને એમાં છૂટ્યું. છૂટીને ધડાક દઈને દુકાનની પેલી પાટી હતી ને એની કોર ઉપર જ પડ્યો, ફૂટીને બધું ઘી વેરાઈ. હવે શું થાય સતીશ? શું થાય? પેલી બાઈ કે છે મારા હાથ ચીકણા થઈ ગયા હતા ને એટલે કદાચ આ છટકી ગયું છે. તો પેલો ભાઈ કે છે ના ના, મારું લેવામાં ધ્યાન ન રહ્યું ને એટલે છટકી ગયું, હવેથી હું ધ્યાન રાખીશ. બસ. અને પછી પાછું ગાડું એમનું ચાલ્યું. એ લોકો તો પોતાનો બધો હિસાબ કિતાબ કરીને નીકળી ગયા. આ બાજુ પણ પેલું દંપતી ઊભું છે, એ પણ ગાડામાંથી ઘી લે છે ને પેલાને આપે છે. ત્યાં પણ એવી ને એવી જ ઘટના બની. એકના હાથમાંથી છૂટી ગયું, બસ ઘડો ગમે તે સંયોગો થયા ને છૂટી પડીને ફૂટ્યું. એટલે બંને જણા ભાન નથી રાખતી, હું લઉં છું કે નથી, હાથમાં લીધું કે છે એને જોવાતું નથી. તમે ડાફોળિયા મારો છો, આજુબાજુને બધી ઘડો પકડતા નથી, મને કહો છો. ચાલ, આ લોકોનો ઝઘડો લાંબો ચાલ્યો. ત્યાં પાછળ ગાડામાંથી બધા ગામના લોકો હાથ સફાઈ કરી ગયા.
મુદ્દો એટલો જ છે, તમે કોઈ પણ ઘટનાને કઈ દ્રષ્ટિથી જુઓ છો. પડી ગયું, હવે બંને જણા એમ સ્વીકાર્યું પેલી બાજુ કે મારી ભૂલ થઈને કદાચ પડી ગયું. પેલો કહે કે ના, કદાચ મારી ગફલત થઈ ગઈ અને આ પડી ગયું. વાર્તા પૂરી થઈ ગઈ. અને આ બાજુ એકબીજા ઉપર ઢોળવાનું થાય છે. કોની ભૂલથી પડ્યું? તારી ભૂલથી પડ્યું. ઓલો કહે તારી ભૂલથી પડ્યું. લાંબુ થયું, નુકસાન પણ થયું, પૈસાનું પણ નુકસાન થયું, ઘીની ચોરી પણ થઈ ગઈ, બધું થયું. શું કરવા જેવું છે? શું કરવા જેવું છે? આપણે શું કરીએ છીએ? શું ફરક પડી જાય? તમે એમ કહો કદાચ મારી ભૂલ થઈ ગઈ હશે અને આ થઈ ગયું છે, આટલું કહી દઈએ તો શું નાના થઈ જઈએ? તમને શાંતિ ખપે કે અહંકાર ખપે? કોઈને પરાજિત કરવો તમને ગમે કે કોઈને પ્રેમ કરવો તમને ગમે? પ્રેમ કરનારો જતું કરે અને અધિકાર ભોગવનારો કોઈ દિવસ જતું નથી. દ્રષ્ટિનું પરિવર્તન કરવાનું છે. કોઈ પણ ઘટના હોય, કોઈ પણ વ્યક્તિ હોય, જોવાની દ્રષ્ટિ. બધા 4 પ્રકારની દ્રષ્ટિ છે. આ મૈત્રી છે, આ પ્રમોદ છે, આ કરુણા છે, આ માધ્યસ્થ્ય છે. જીવો કેટલા પ્રકારના છે સંસારમાં, એનું આ વિભાગીકરણ છે. આ વિભાગ કરી આપ્યા તમે. એક તો જીવ બધાય સમાન છે. પહેલી વસ્તુ સમાન છે ને, બધાય જીવો સૃષ્ટિમાં સમાન છે, માટે બધાય પ્રત્યે મૈત્રી રાખવાની. મિત્રી મેં સબુ ભૂલ. એક પણ જીવ એમાં બાકાત નથી. મૈત્રી ભાવથી કોઈ જીવ બહાર હોઈ શકે નહીં. હવે બધા જ છે, બધાય ગુણી ન જ હોય. કોઈ ગુણિયલ હોય, કોઈક નિર્ગુણી પણ હોય, અવગુણી પણ હોય. તો જે ગુણિયલ છે એના પ્રત્યે પ્રમોદ ભાવ રાખવાનો. આ બીજી કેટેગરી આવી જીવની. હવે કેટલાક દુઃખી છે, તકલીફ છે, કર્મનો ઉદય એવો છે, પીડિત છે, તો શું? એના પ્રત્યે કયો ભાવ રાખશું? એના દુઃખ દૂર કરવાની ઈચ્છા રાખવી એ કરુણા ભાવ તમે. હવે કેટલાક જીવો એવા છે જેઓ કોઈ સ્વરૂપે કોઈ પણ પ્રકારે સમજવા, સુધરવા, બદલવા તૈયાર નથી. કઈ દ્રષ્ટિ રાખશો? માધ્યસ્થ. કેવું અદ્ભુત વિભાગ કરી આપ્યો છે પરમાત્માએ. કેવી અદ્ભુત વિભાવના કરી આપી છે. ક્યાંય દ્વેષ ન જાગે, ક્યાંય ક્લેશ ન જાગે, ક્યાંય તમારા મનમાં દુર્ભાવ ન જાગે, એવી અદ્ભુત વ્યવસ્થા છે. જગતના જીવ આવા જ રહેવાના. તમારો દ્વેષ, તમારો તિરસ્કાર, તમારી નફરત દુનિયાને બદલી નહીં જ શકે. ક્યારેય નહીં બદલી શકે. તો શું કરવું? હવે તમે એમ વિચારો કે આખો રસ્તો સુધરે પછી ઘરમાંથી બહાર નીકળું, એવું બને? ખાડા ન હોય, ટેકરા ન હોય, કાંકરા ન હોય, પથરા ન હોય, કાંઈ નહીં. મેં કહ્યું હતું ને, પેલા રાજાએ નક્કી કર્યું, આ બધા રસ્તામાં કાંકરા વાગે છે ને, આ વાગે છે ને, તે વાગે છે. આખા રસ્તે ચામડું પાથરી દો. મંત્રી કે બાપજી પણ કેટલા રસ્તે ગયા હમણાં પાસે. એના કરતા તમે જૂતા પહેરી લો. ઉપાનત ગૂઢ ભાદસ્ય નનુચરમાં વૃતૈવ ભૂ. જેને જૂતા પહેરી લીધા એને આખી ધરતી ચામડાની મીટલાઈ જ ગઈ. ભાઈ, મારે જૂતા પહેરી લેવાના છે. બહાર ગમે તે હોય, મારે મારી દ્રષ્ટિ બદલી લેવાની છે. હું એમ વિચારું કે આ પણ મને અનુકૂળ હોય, આ પણ એ રીતે જ કામ કરે જે રીતે હું વિચારતો હોઉં. અરે તમે તો નોકર પાસે પણ એવી અપેક્ષા રાખો. નોકર પાસે બી કે હું જે રીતે સમજ નથી પડતી આટલી, તો એ નોકર કેમ છે? એ તો વિચાર. એને જો તમારા જેટલી સમજ પડતી હોત તો તમારી જગ્યાએ ના બેઠો હોત. એની મર્યાદા છે ભાઈ. એનો ક્ષયોપશમ છે. એની સમજણની એક મર્યાદા છે અને માટે તમારે ત્યાં નોકરી કરે છે. દ્રષ્ટિકોણ, પહેલો દ્રષ્ટિકોણ આપ્યો મૈત્રીનો. શેનો દ્રષ્ટિકોણ? કોઈને પણ જુઓ, મિત્તિ મે સર્વ ભૂએષુ, બધા જ મિત્રો છે. તમે કોઈકને મિત્ર તમારી દ્રષ્ટિએ તમે માન્યા હોય, એના પ્રત્યે તમારી દ્રષ્ટિ કેવી હોય? તમે એને મળો તો તમારા હૃદયમાં કેવો ભાવ આવે? શું ભાવ? કેવો ભાવ આવે? આનંદ આવે. અને કોઈક આવીને તમારા મોઢે એનું કંઈક નબળું બોલે તો તમને સાંભળો ખરા? નહીં? બચાવ કરો કે ન કરો? તમને ખબર હોય કે આ નબળાઈ એનામાં છે અને છતાંય કોઈક બોલે તો તમે એના રસ લો ખરા? તમે એની વાત વધારો ખરા કે તમે એને ચૂપ કરી દો?
તમે એક જણને મિત્ર માન્યો એટલે કેટલા ફાયદા થાય? તમે એના દોષો જોતા બંધ થઈ જાઓ. એની જેટલી પણ સારપ છે એના ઉપર તમારી દ્રષ્ટિ હોય, કદાચ તમે જોજો ફરક ક્યાં પડે છે? દ્રષ્ટિ બદલવાથી ફરક ક્યાં પડે છે? નબળાઈ તો શત્રુ માનો તોય દેખાય, નબળાઈ મિત્ર માનો તો પણ દેખાય. પણ શત્રુ માનો અને નબળાઈ દેખાય ત્યારે તમારા મનમાં તિરસ્કાર જાગે, તમારા મનમાં ક્રોધ જાગે. આવો છે ને તેવો છે ને ફલાણો છે ને ઢીકણો છે. અને મિત્ર માનો અને નબળાઈ દેખાય તો તમને દુઃખ જાગે, તિરસ્કાર ન જાગે, ક્રોધ ન જાગે, દુઃખ થાય. આનામાં આવું કેમ છે? આ દૂર થવું જોઈએ. તમને એમ થાય કે ના ભાઈ, આની આ નબળાઈ દૂર થવી જોઈએ, મારે મહેનત કરવાની છે, મારે એને બદલવાનો છે, મારે એને સુધારવાનો. આખો ભાવ બદલાઈ જાય. કેટલા માત્રથી? ખાલી તમે એને મિત્ર માનો છો એટલા માત્રથી તમે એની સારપ જોતા થઈ જાઓ, નબળાઈને ગૌણ કરી દો. અરે અવગુણ હોય તે ગુણ જેવો દેખાય. અને શત્રુ હોય, તમે જેને શત્રુ માની લીધો, તમે જેને પારકો માની લીધો, એનામાં ગુણ હોય ને તોય દોષ દેખાય. શેમાં ફાયદો? શેમાં ફાયદો? ભગવાને એટલે કહ્યું છે જીવ માત્ર માટે એટલા માત્ર મૈત્રી રાખવાની છે કે તમારા મનમાં જે દ્વેષ અને દુર્ભાવના સંસ્કાર પડ્યા છે ને એને તોડવાનું સાધન મૈત્રી છે. શેનાથી તોડશો? ક્ષણે ક્ષણે જ્યાં નબળું દેખાય છે ત્યાં દ્વેષ જાગી જાય છે. તમે ટ્રેનમાં જતા હો, તમે બસમાં જતા હો, કે તમે ક્યાંય સ્ટેશને બેઠા હો અને બે જણા અરસપરસના કોઈ વ્યવહાર કરતા હો ને, તમારે કાંઈ લેવા દેવાનું હોય તોય તમારા મનમાં ગુસ્સો આવી જતો હોય. આવે કે ના આવે? મનમાં કંઈક ને કંઈક વિકલ્પ આવે. આ જો ને આવું ને આવું ગમે તેવું બોલ્યા કરે છે, આ રાણો પડ્યા કરે છે, આ આવી રીતે બેઠો છે, આ રીતે ઊભો છે. સતત આપણે ફરિયાદમાં જીવીએ છીએ. ફરિયાદમાં. મૈત્રી, બસ મિત્રતાનો ભાવ આવી ગયો એટલે ભગવાનને કોઈ જીવમાં દરેકમાં સિદ્ધત્વ દેખાય છે, દરેકમાં સિદ્ધપણું દેખાય છે, સિદ્ધની અવસ્થા દેખાય છે. ભગવાન કોઈને પ્રેમ કર્યા વગર રહી શકતા નથી. કેમ? એ કરુણા, મૈત્રીની પરાકાષ્ઠા કરુણા છે. મૈત્રી જ નહીં હોય તો કરુણા સુધી પહોંચાશે કઈ રીતે? બસ આટલો દ્રષ્ટિકોણ આવી જાય હોય. કાલે મેં કહ્યું હતું, કર્મ વિચિત્રતયા ગતિમ વિવિધામ ગમિતાસુ. કર્મની વિચિત્રતા છે. કોઈક આ ગતિમાં છે, કોઈક આ ગતિમાં છે, કોઈક આ સ્થિતિમાં છે, કોઈક આ સ્થિતિમાં છે. ગમે તે સ્થિતિ એ એની કર્મ પરવશતા છે. મારા માટે તો બધા મિત્રો છે. બહુ સહેલું છે અજાણ્યા સાથે મિત્રતા કરવા, બહુ સહેલું છે. પડોશી સાથે મિત્રતા બહુ અઘરી છે, બહુ છે. કારણ કે જે સતત નજીક રહેતો હોય ને એના અવગુણ દેખાયા વગર રહેતા જ. કંઈક ને કંઈક નબળાઈ દેખાય, તમે જેમ નિકટ આવો ને એમ અંદરથી દૂરી વધતી જાય. પહેલો દ્રષ્ટિકોણ આપ્યો મૈત્રીનો, ઉદારતા આવે. તમે મિત્ર બનો એટલે ઉદારતા. એ કોઈક વખત એની ભૂલ થઈ હોય અને તમને એમ કહે ને, ભાઈ સોરી, મિચ્છામિ દુક્કડમ, અલે આ ભલા માણસ, દોસ્તીમાં આવું બધું ના હોય, થેન્ક યુ ના હોય, સોરી ના હોય, બોલો કે ના બોલો? અને જેને તમે શત્રુ માન્યો એ માફી માંગે ન, કેમ માંગે? કેવો આગ્રહ હોય, કેટલો બધો આગ્રહ. નાક લીટી તાણીને આવવું પડશે, માફી માંગવી પડશે, આમ કરવું પડશે. કેટલી કલુષિતતા આપણા ચિત્તમાં ભરાઈ જાય. કેટલો વખત એનો વિચાર આવે. જ્યારે જ્યારે વ્યક્તિ યાદ આવે ત્યારે ત્યારે તમારા ચિત્તમાં મલિનતા છવાઈ જાય. એટલે પહેલો દ્રષ્ટિકોણ આપ્યો, ભાઈ જીવ માત્ર પ્રત્યે તારે મૈત્રી રાખવાની, કોઈને બાદ બાકી નહીં, કોઈની બાદ બાકી નહીં. સૌની નબળાઈ સૌને મુબારક, મારા માટે તો સૌ મિત્ર છે. અને મિત્રતાનો પરિપાક પ્રમોદ ગુણ છે. બરાબર યાદ રાખજો. જ્યાં મિત્રતા બધામાં જોડાયેલી છે. મિત્રતા હશે તો જ પ્રમોદ આવશે, મિત્રતા હશે તો જ કરુણા આવશે, અને મિત્રતા હશે તો જ માધ્યસ્થ્ય આવશે. એકલી મૈત્રી, એકલો પ્રમોદ, એકલી કરુણા, એકલું માધ્યસ્થ્ય નહીં હોય. મિત્રતા જ ન હોય, પ્રમોદ આવે કેવી રીતે? ગુણ પક્ષપાત. પ્રમોદ એટલે શું? ગુણનો પક્ષપાત.
જ્યાં ગુણ જુઓ, નાનામાં નાની સારપ જ્યાં દેખાય ત્યાં અંદર રાજીપો થાય, આનંદ થાય. કેટલું સરસ! નાનામાં નાનું જુઓ ને, બહુ આનંદ થાય. થોડલો પણ ગુણ પરતડો, સાંભળી હર્ષ મન આણંદ. નાનકડો પણ ગુણ કોઈનો દેખાય અને હૃદયમાં આનંદ આનંદ છવાઈ જાય. કેટલું સરસ કરે છે, આને કેટલું સરસ છે, આવું મારામાં હોય તો કેટલું સારું. આમ અનુમોદનાનો ભાવ જાગે. ગુણવાન દેખાય જ્યાં ત્યાં એના ગુણનો પ્રમોદ જાગવો જોઈએ. જો ગુણવાનને જોઈને ઈર્ષ્યા થાય, દ્વેષ થાય કે એના દોષ જોવાનું ગમે કે મન થાય તો સમજવાનું હજી ધર્મ સમજાયો નથી, હજી ધર્મના ક્ષેત્રમાં આપણો પ્રવેશ થયો નથી. બહુ સહેલું નથી, બરાબર સમજો. કુળ પરંપરાથી મળેલા ધર્મ અને એના સાધનોનો ઉપયોગ કરવો સહેલો છે, પણ વાસ્તવિક રીતે ધર્મમાં પ્રવેશ કરવા માટે આ બધી શુદ્ધિઓ બહુ અનિવાર્ય છે. જ્યાં સુધી આવા નિર્મળ ભાવો ન હોય, ગુણ જોઈને રાજીપો ન થતો હોય, તો પછી ધર્મ કયો ધર્મ ભાઈ? પાયો જ નથી તમારી પાસે. પાયો જ ન હોય ત્યાં ધર્મની ઇમારત ને મોટી મોટી આત્માની, અરે આત્મા તો પછી છે, પેલા વ્યવહાર તો નિર્મળ કર. જેનો વ્યવહાર નિર્મળ નથી, જેનો વ્યવહાર જ ચોખ્ખો નથી, એનો આત્મા શેનાથી ચોખ્ખો થાય, શેનાથી નિર્મળ થાય? આધાર શું છે? જ્યાં સતત વ્યવહારમાં રાગ દ્વેષ ચાલતા હોય, સતત વ્યવહારમાં ક્લેશ અને સંક્લેશ ચાલતા હોય, અને બીજી બાજુ મોટા મોટા સામાયિક ને પ્રતિક્રમણ ને પૌષધ ને બધી મોટી મોટી વાતો કરો, કોઈ જ ફાયદો નથી. એટલે કહે છે ધર્મ એ ખાંડાની ધાર. કારણ કે પોતાને અંદરથી પૂરેપૂરા બદલી નાખો ત્યારે ધર્મનો ઉદય થાય. ધર્મ ચિત્ત પ્રવાહ, હૃદયમાં ઉઠતી નિર્મળતા, એ ધર્મ છે. બહારનો દેખાવે ક્યારે ધર્મ હોતો જ નથી. એનાથી છેતરાઈ જાય કોઈ પણ. જ્યાં ગુણ દેખાય, નાનકડો પણ ગુણ દેખાય, કોઈનો પણ દેખાય, પહેલી વાત તમે જો મિત્ર માનશો તો જ ગુણ દેખાશે. પહેલા તો કેળવો મૈત્રી. ચિંતન જ ગુણોનું કરવાનું છે. બોલવાના પણ ગુણો છે. કોના ગુણની અનુમોદના કરો છો? આખા દિવસમાં એકાદ વારે થાય ખરું? જેની સાથે આપણે લાગતું વળગતું છે ને, જેની સાથે આપણે જોડાયેલા છીએ, એની વાતો આપણે કરશું. પણ જેની સાથે આપણને લાગતું વળગતું નથી, જે આપણને ફાવતી વ્યક્તિ નથી, એની કોઈ પણ સારી વાત આપણે ક્યારેય ઉદાર ભાવે કરી શકતા નથી. કરીએ છીએ? એ જ વસ્તુ છે. પહેલા મૈત્રી, પાયો મૈત્રી છે. મિત્રતા જો આવી ગઈ તો ગુણ દેખાવા મળશે. આ દ્રષ્ટિ છે, મિત્રતાની દ્રષ્ટિ એ ગુણ દ્રષ્ટિ કેળવી આપે. સાધન છે મૈત્રી, સાધન છે મૈત્રી, સાધ્ય છે પ્રમોદ. મૈત્રી આવી, પ્રમોદ આવશે. દેખાય. ચિંતન ગુણોનું કરવાનું. તમારે શું જોઈએ છે પેલા નક્કી કરો. તમારે શું જોઈએ છે? શેનું ચિંતન? દોષોનું ચિંતન પણ થઈ શકે, દોષોનું કથન પણ થઈ શકે, ગુણોનું ચિંતન પણ થઈ શકે, ગુણોનું અનુમોદન પણ થઈ શકે. શું જોઈએ છે તમે નક્કી કરો. તમે જે ગૂંઠશો એ તમને મળશે. જેવું રટો એ તમારા જીવનમાં આવે. આ પોઝિટિવ થિંકિંગ વાળા તો હવે આવ્યા કે તમે, એ લોકો એમ કહે છે કે તમારા જીવનમાં જેની ઉણપ હોય ને, અને તમારે જે જોઈતું હોય એ તમને જ્યાં પણ જેની પણ પાસે દેખાય એનો તમે આનંદ માણો. એ વસ્તુ, એ પરિસ્થિતિ તમારા જીવનમાં સર્જાય. આ સિદ્ધાંત છે પોઝિટિવ થિંકિંગનો. પાસે છે એવો આનંદ હું માણું તો એ પરિસ્થિતિ, એ પદાર્થ મારી પાસે પણ આવી. આ નિયમ છે ને આ ફળે છે.
અને આપણે ત્યાં હજારો વર્ષથી આ શીખવાડવામાં આવે છે. આ પ્રમોદ ભાવ શું છે? પ્રમોદ ભાવ શું છે? આ જ છે ભાઈ. સારપ જોઈને રાજી થયા જ કરો અને તમે સારા બન્યા જ કરો, બન્યા જ કરો. તમારી સારપ વધતી જ જાય, વધતી જ જાય, વધતી જ જાય. ફરિયાદ વગરનું જીવન બની જાય તમારું. સારપ જુઓ ને એટલે ફરિયાદ ગઈ. આપણી પાસે શું છે? જેટલા લોકો સાથે આપણે વ્યવહાર કરીએ છીએ એમાં કેટલા વિશે ફરિયાદ છે? મોટા ભાગે આપણને કંઈક ને કંઈક ફરિયાદ હોય ને હોય. તમે કોઈકના ઘરે ગયા અને કોઈક જરાક વ્યવહારમાં આમ તેમ થઈ ગયું, ફરીવાર જવા જેવું નહીં હો. પાણીનું ન પૂછ્યું. તમે ગયા હો ને એમ કે અરે હમણાં બહાર જ નીકળતા હતા અમે જાણી જોઈને આમ બોલ્યો. આપણે આવીએ ને ગમે જ નહીં. અરે ભલા માણસ, કેવા વિકલ્પો! દરેક બાબતનું પરીક્ષણ તમે જાતે કરો, એનું રિઝલ્ટ પણ તમે જાતે આપી દો. તમે પૂછવાય ન રહો ખરેખર શું હતું ને શું નહોતું. સીધું ધરપાવ. આમ જ છે, જ્યારે જઈએ ત્યારે આવું જ બનતું હોય છે. કેટલી ફરિયાદ! જ્યાં પ્રમોદ ભાવ આવે એટલે ફરિયાદ જાય. સજ્જન માણસનું લક્ષણ બતાડ્યું. પરગુણ પરમાણુ પર્વતી કૃત્ય નિત્યમ નિજરિતિ વિલસંત સંતિ સંતોગીયંત. કોણ હોય સજ્જન? કોને કહેવાય? પરગુણ પરમાણુ પર્વતી કૃત્ય નિત્યમ નિજરિતિ વિલસંત. બીજાની અંદર નાનામાં નાનો એક પરમાણુ જેવડો ગુણ દેખાય તો એને પર્વત જેવડો કરીને જુએ. ઓહ, આટલી બધી સરસ સારપ છે અને આટલું બધું સારું છે. તમારા છોકરાને પ્રોત્સાહન આપો કે ના આપો? છોકરાનો છોકરો હોય, છોકરીનો છોકરો હોય, નાનું હોય, કેવું પ્રોત્સાહન આપો? જ્યાં બી કોઈ બી મહેમાન આવે ને ઘરમાં, હવે તો આ થઈ ગયું છે, પ્રદર્શન થઈ ગયા બિચારા છોકરાઓ. આને આ ગાતા બહુ સારું આવડે, ગાતો ગા. એને નાચતા બહુ સારું આવડે છે, એને ડાન્સ ક્લાસમાં મોકલે, નાચ ને. એટલે પણ શું કરો તમે? તમને કોઈ કહે તો? ઈ તો તમે ચાવી આપેલા રમકડા જેવા છો એટલે. અરે શું કરો તમે? એની ઉપર અત્યાચાર ગુજારો. તમે કહો ત્યારે એને કરવું જ પડે. એ મોજમાં આવીને નાચે, હે બેસી જા શાંતિથી. અરે કોઈ જોતું હોય ત્યારે તમારું છોકરું નાચે તો તમારા વખાણ થાય, એટલા માટે તમે નચાવો. કોઈ ન જોતું હોય, નાચતું હોય, આ ઘરમાં હું ઘોંઘાટ માંડ્યું છે, બેસી જા સાનો માનો. અરે હમણાં થોડી વાર પહેલા તો બધા ત્યારે નચાવતો હતો, હવે એની જાતે નાચે છે તો તને ઘોંઘાટ લાગે. આ મેન્ટાલિટી છે, આ મેન્ટાલિટી છે આપણી. આ જ ઉપાય છે ભાઈ, આ જ ઉપાય છે. એ તો બતાડીએ. પેલા સમજો ક્યાં છો, પછી પાછા ફરશો કે શું કરીએ આપણે? તમે ઠીક છે, આ તો હાર્ડ વાત કરી, પણ તમે પ્રોત્સાહન આપો તમારા છોકરાને. એ ભૂલ કરે નહીં, તને આવડે છે, તને આમ થશે, તું આમ કરી શકીશ. અને બાજુવાળો હોય તો, બાજુવાળો છોકરો તમારા છોકરા કરતા વધુ સારું કરતો હોય તો શું કરો? ન થાય. કારણ ત્યાં આ મારું ને પારકું, આ બે ભેદ છે. તમને બાળક નથી લાગતા, એક મારું લાગે છે અને એક પાડોશીનું લાગે છે. બાળક લાગે ને તો પ્રોત્સાહન જાગે, આનંદ જાગે. નહીં ભાઈ, આ પણ છે ને, દાખલો આપો, જો આની જેમ કર. નહીં, પણ એમ નહીં કહો. ધર્મ પ્રવેશની પહેલી શરત છે દરેક મારો પોતાનો લાગવો જોઈએ. સવ્વ ભૂયપ ભૂયસ્સ સમ્મમ ભૂયાય પાસો. દરેક જીવ પોતાના જેવો લાગે. જેમ મને કોઈ મારા વખાણ કરે તો ગમે, જેમ મને મારી સારપ કોઈ કે, કોઈ તમારી દરેક વખતે ભૂલ કાઢ્યા કરે, કેટલા દિવસ ગમે? તમારો જ મિત્ર છે, તમે જેને મિત્ર બનાવ્યો છે, અને ખરેખર બિચારો સાચે સાચો મિત્ર બની જાય તો શું થાય? તમારા સારાની ચિંતા કરતો હોય, જ્યારે જોઈ ત્યારે તમને ટોકતો હોય, આ શું સવારમાં આમને આમ પડ્યો છે, ઉભો થા ને પૂજા કરને. એક દિવસ બે દિવસ તો ફોન ઉપાડે, ત્રીજા દિવસથી ફોન જ ન ઉપાડે. અને કાં તો એનો ટાઈમ થાય ત્યારે સ્વિચ ઓફ કરી નાખે. અરે બેટરી ડાઉન થઈ ગઈ હતી
એટલે ફોન જ બંધ થઈ ગયો મારો. આ હું ચીકણો. ના ગમે. પહેલું સવ્વ ભૂયપ ભૂયસ્સ, સહુને પોતાના જેવા જુઓ. ગુણ જુઓ. તમારે શું જોઈએ છે? શા માટે તમારે કોઈકના દોષોનું વર્ણન કરવું પડે? શા માટે તમારે દોષોની વાતો કરવી પડે? શા માટે એનું ચિંતન કરવું પડે? શા માટે એની ચર્ચાઓ કરવી પડે? આપણે ચર્ચાઓ કરીએ, કોઈ લેવા દેવા નથી, કાંઈ એનાથી મને ફાયદો નથી. કોઈ ફાયદો થાય? તમે બે જણા ઊભા હો અને કોઈકની વાત તમે સાંભળી હોય, ધારો કે તમે બંને સાંભળી હોય અથવા એક જણાએ સાંભળી, તમને કહેવાનો ઉત્સાહ હોય, કાં તો અરસપરસ એની ચર્ચાનો ઉત્સાહ હોય, તમે અડધો કલાક સુધી ઊભા રહીને પેલાની વાત માંડી હોય, પેલાની પંચાયત કે ચોવટ કરી હોય, શું મળે? શું મળે? અને કરીએ છીએ આપણે, આ જ કરીએ. રસ પડે. કેવો રસ પડે? આમ ઉતાવળે, અહીંથી ઉતાવળે નીકળ્યો હોય વ્યાખ્યાનમાંથી, ટાઈમ થઈ ગયો, ત્યાં બહાર કોઈક મળી ગયો હોય ને તો 15 મિનિટ પછી ત્યાં જોઈએ બારીમાં, ખબર હોય એવું જ. અહીંયા ઉતાવળ હતી ને ત્યાં પાછી નિરાશ. ત્યાં દુકાનમાં મોડું ન થાય, ત્યાં કોઈ કામમાં મોડું ન થાય. કેમ? નિંદાનો રસ, દોષ વાદનનો રસ, દોષ સાંભળવાનો રસ, કોઈની નબળી વાત અને હલકી વાત સાંભળવાનો રસ. કેવા રસ કેળવ્યા છે! શું ફાયદો થાય અને શું નુકસાન થાય તમને અંદાજ છે ખરો? તમે જેની નિંદા કરો છો, તમે જેનું હલકું બોલો છો, તમે જેના અવર્ણવાદ કરો છો, એના અપયશ નામ કર્મને ધોવાનું કામ તમે કરો છો. તમે સત્કાર્ય કરો છો. શું કરો છો? તમે કોઈકના ઘરે જાઓ, લાઈને હું ઝાડુ કાઢી આપું, રાજી થાય કે ન થાય? કરો ખરા એવું? તમારા ઘરમાં ન કરો. તમે ગમે એટલો કચરો પડ્યો હોય અને કામવાળો કે કામવાળી ન આવી હોય તો તમે ઝાડુ લઈને મંડો કે ઘરવાળાને જ કહો? ના ના, પણ ઘરવાળાને કહી તો કદાચ ફોન આવી ગયો કે આજે નથી આવવાનું, મારે માંદો છું, મળે એમ ન હોય તો કોણ કરે? જાતે કરો કે ભાઈ રોજ ઘરવાળા તો કરે છે, આજે હું ઘરમાં છું, ચાલો એટલી મદદ કરી દઉં. કરવું પડે. ઓર્ડર આવે તો કે પછી એમને એમ સમજીને? ઘણું કહેવાય. સારી કેળવણી કરેલી છે. હા બસ, આપણું ઘર છે. આપણું હોય ને તો ચોખ્ખું રાખવું પડે. આ તમારું છે? હા, આપણું છે કે પારખું? આ આપણું છે કે પારખું? તો શેના માટે કચરા ભરો છો? તમે કોઈકનું નબળું બોલો છો ત્યારે એના અપયશ નામ કર્મને ધોઈ નાખો છો અને તમે દુર્લભ બોધી બનો છો. બીજા ગુણવાનના ગુણની પ્રશંસા ન કરવી, એની નિંદા કરવી, એને વખોડવા, એનાથી ભવાંતરમાં સમ્યક્ત્વ દુર્લભ થાય છે. શું કરીએ છીએ? આપણું નુકસાન અને પેલાનો ફાયદો. પેલાનું અપયશ નામ કર્મ ધોવાય છે, અનાયાસ ધોવાઈ જાય છે. એમાં આપણે નિમિત્ત બનીએ. શું કામ છે ભાઈ? આપણી અંદર એટલું બધું ભર્યું છે કે એને ધોવાનું બાકી છે, એની તરફ નજર કરવાની બાકી છે. તમે બેસો અને વિચાર કરો, એક નોટ પેન લઈને બેસો અને ઈમાનદારીથી લખો કેટલી નબળાઈઓ છે આપણા, કેટલી દૂર કરવાની છે, કેટલી મહેનત કરવાની છે. એમાંથી ટાઈમ ન મળે, એમાં આપણને આટલો બધો ટાઈમ પારકી પંચાયત ન મળે. શા માટે કોઈના અવગણ કે દુર્ગુણો ગણવા પડે ને બોલવા પડે? પર પરિભવ પરિવાદાત આત્મોત્કર્ષાચ બદ્ધતે કર્મ નીચેર ગોત્રમ પ્રતિભવ મનેક ભવ કોટી દુર્મોચમ. ઉમા સ્વાતીજી મહારાજ. બીજાનો પરાભવ. કોઈક સારો છે પણ તમને ગમતો નથી તો તમે એનું શું કરો? કોઈ પણ સારું બોલવા આવશે ને, કોઈક વખાણ કરવા આવશે, હવે રેવા દે ને, હું જાણું છું કેવો છે. પહેલું જ વાક્ય આ નીકળે આપણા મોઢામાં, બધું જવા દે, આ તો બધું દેખાવ કરે, બાકી મુંહ મેં રામ બગલ મેં. આપણે શું છે બગલમાં? તરત જ પર પરિભાવ. આ પરિભાવ છે, કોઈકનો પરાભવ કરવો. કોઈક સારું કરીને આવ્યો હોય, આપણે અનુમોદન નથી કરી શકતા, આપણે એના વખાણ નથી કરી શકતા, એને સ્વીકારી નથી શકતા. પર પરિવાદાત, બીજાના અવર્ણવાદ બોલવા, નબળાઈ બોલવી, છતાં ગુણ દેખાય નહીં અને અછતાં દોષો દેખાય.
અથવા હોય તો પણ તમારે શું કામ છે ભાઈ? તમારે શું કામ છે? એના દોષો એને મુબારક. તમે ક્યાં બધાની વકીલાત? કબહી કે કાજી, કબહી કે પાજી. ક્યારેક તમે બધાના વકીલ થઈ જાઓ, બધાના નિર્ણયો આપી દો, આવો છે આવો છે. શા માટે? આત્મોત્કર્ષાત. એના કરતા તો આપણે સારા. હું આમ બીજાનો પરાભવ કરવો, બીજાના અવર્ણવાદ બોલવા અને પોતાના વખાણ કરવા, એનાથી એટલું ભયંકર નીચ ગોત્ર કર્મ બંધાય. અનેક ભવ કોટી દુર્મોચમ. કરોડો ભવે પણ ન ખપે એવું નીચ ગોત્ર કર્મ બંધાય. એવા નીચ કુળમાં જન્મ લેવા પડે ને જ્યાં કોઈ સારા સંયોગો જ ન મળે. ચારે બાજુ અને ગમે ત્યાં તિરસ્કાર જ તમને મળતો હોય, તમે તમારા પરિણામને ટકાવી રાખી શકશો? ત્યાં શુભ ભાવ આવશે? ત્યાંથી ક્યાં જઈશું? વળી નબળી ગતિઓ સળંગ ચાળસ. શા માટે કોઈનો પરિવાદ કરવો ભાઈ? શા માટે? શા માટે વર્ણવાદ બોલવો કોઈનો? કામ શું છે? હા, મૂંગા જ રહેવાનું, આનંદમાં રહેવાનું, મૂંગા નહીં રહેવાનું. હા, બહુ આનંદ આવે. તમે રહી જુઓ. ચાલો આ 8 દિવસ છે ચોમાસાના, હું તમને ગેરંટી આપું. નો આવે તો હું તમારી ભેગો, કા તમે મારી ભેગા. પણ એમાં મજા શું આવે મને એ તો કહો. ના ભલે અંદર ભલે ચાલતું. જો પેલી બ્રેક તો જીભ ઉપર જ મારવી પડે, મન ઉપર પેલી બ્રેક નો આવે. ત્યારે પેલા બોલતા બંધ થાઓ, પછી વિચારતા બંધ થશો. પેલા બોલતા તો બંધ થાઓ. શા માટે બોલવું પડે? પેલા પૂછો તમારી જાતને, હું આ વ્યક્તિની નબળાઈ બોલું છું, એનાથી મને શું લાભ? શું લાભ? પૂછો પેલા જાત. વાણીઓ લાભ ન થાય એવું કોઈ કામ કરે? મેં તમને કહ્યું હતું, તમારી દુકાન છે, ગ્રાહકીનો ટાઈમ છે અને 4 મિત્રો આવી ગયા, ચાલને દોસ્ત બેસીએ છીએ. ના બેસો, કેમ નહીં? નુકસાન થાય એવું કોઈ પગલું આપણે ન ભરી, અને લાભ થાય એવી કોઈ તક આપણે ચૂકીએ. આમાં લાભ કે નુકસાન? બધા આટલું કહી દો. બોલો ને, લાભ કે નુકસાન? આ બધી વિચિત્ર છે. કઈ બાજુ હલે કઈ ખબર. એવી સિસ્ટમ આપી છે ને બધે ફરે, કઈ ખબર ના પડે. શું લાભ કે નુકસાન? નુકસાન જ છે ને. નુકસાન એ છે કે નુકસાન જ છે? નુકસાન પણ છે. અરે અને એમ નહીં, એકલો લાભ નથી ને એકલો નુકસાન નથી, એમ કેવાય. એકલું નુકસાન છે. એક વાત સમજો, વ્યવહારની દ્રષ્ટિએ કદાચ તમને લાભ દેખાતો હશે, આત્માની દ્રષ્ટિએ ઘોર નુકસાન. અને ધર્મી આત્માનો વિચાર કરે, વ્યવહારનો નહીં. શેનો વિચાર કરે? પણ નિંદક શા માટે કોઈના વર્ણવાદ બોલવા પડે? મને તો સમજાવો તો ખરા, શા માટે બોલવા પડે? કારણ તો આપો. તમને જો 2 વસ્તુ છે, તમને અધિકાર બોલવાનો, પણ એને કહો, પારકા આગળ નહીં કહો. નિયમ લઈ લો, જેની નબળાઈ દેખાય એને પ્રેમથી મોઢે કેવું. પ્રેમથી પેલો શબ્દ સાંભળજો. હા, પાછું ખાલી કેવું એ સાંભળો તમે, પ્રેમનું ખાલી કાઢી નાખો. પ્રેમ વગરનું કેવું એમ નહીં. પ્રેમપૂર્વક તમારી ત્રેવડ હોય કોઈને સુધારવાની, તો તમે એને કેવા જાઓ, એને હિત ભાવનાથી કેવા જાઓ, છૂટ છે. બીજા આગળ એની પંચાયત કરવાની મનાઈ છે. એ અધર્મ છે, અને એ નુકસાન છે. કાન ભંભેરણી ક્યારે થાય? તમે સાથ આપો તો. કોઈ પણ માણસ તમારી કાન ભંભેરણી ક્યારે કરી શકે? તમે એને સાથ આપો, સાંભળવા ઉભા રહો. તમે શરૂ કરે ને ત્યાં પૂછો, કોઈની વાત કરવાની છે, ચાલ રે વાત નથી કરવી. કોઈ સારી વાત છે તો કર, નબળી વાત આ કઈ કચરા પેટી નથી ભાઈ, તું ગમે તે ઠાલવી જા. સાંભળ્યા પછીની વાત જ ના જોઈએ. ન રહે બાસ ન બજે બાંસુરી. આ તો પછી બાંસુરી લેવી ને પછી કે વગાડવી નહીં, એ નહીં, લેવાની જ નહીં હાથમાં.
પછી રહી જ ન શકાય. પછી અહીં જાણ્યું ને એટલે તરત ફોન કરે, ત્યાં ને ત્યાં ઉભો ઉભો. પેલો તો જતો રહે, આ ઉભો ઉભો ફોન ઉપર ત્યાં જ ઉભો રહી જાય. તે સાંભળ્યું? અરે પણ તમે અહીંથી કચરો ઉપાડ્યો, વળી કોકના ઘરમાં ઠાલવ્યો, પેલો બીજે ઠાલવે. એક વાત બરાબર યાદ રાખજો, તમે સાંભળ્યું ને એટલે સુધી તો હજી બરાબર હતું, પણ જ્યાં આગળ વધાર્યું ને, જેટલા લોકોએ સાંભળ્યું, જેટલાએ નિંદા કરી, જેટલાના મનમાં દુર્ભાવ થયા, બધાનું પાપ તમને લાગ્યું. હવે બોલો, લાભ કે નુકસાન? શું લાભ? હજી લાભ? એક વાત રેવાય નહીં એ બીજી વસ્તુ, જે આપણી નબળાઈ છે, પણ લાભ કે નુકસાન? તો શું છે? એટલે એમ નહીં, સાચું તમને લાગે છે માટે ને. એક વાત સાંભળો, બધા સરખે સરખા જ હોય. 50 જણ હોય ને આપણી, અચ્છા બીજા 50 કે ના બરાબર છે, તો તમે કોનું માનશો? તમને અનુકૂળ જવાબ આવે એ સાચો કે તમને પ્રતિકૂળ જવાબ આવે એ સાચો હોય? મને એમ કહો, 4 જણા ઉભા છે, 2 એમ કે છે કે ના ખોટું છે, 2 એમ કે છે કે સાચું છે, તમે કોનું માનશો? કાઢો છો? એ કાઢો છો ખરા? તારણ કાઢો છો? એ પેલા નિર્ણય નહીં આપવાનો કે આ ખોટું છે. એટલે તમે સમજો, કોઈ પણ વસ્તુની પેલા ચર્ચા હોય, વિચારણા હોય, ચિંતન હોય, પછી નિર્ણય હોય. આપણે તો પેલા નિર્ણય ખોટું એટલે ખોટું. અને બીજી વાત, એની સાથે તમારે લાગતું વળગતું હોય તો નિર્ણય લેવા. આપણને જેનું લાગતું વળગતું ના હોય એમાં કૂદી નહીં પડવા. હા, સર્વે કોણ? એક વાત સાંભળો, તમારો વ્યવહાર છે ને આ તકલીફ વાળો. આપણો વ્યવહાર ક્યાં તકલીફ વાળો છે? આપણે બધા ભેગા થઈને વાતો કરશું, કન્ક્લુઝન લાવશું, પેલામાં કોઈ ફેરફાર નહીં લાવીશું. લાવશો? તમે ભેગા થઈ નક્કી કરી લીધું કે આ ખોટું છે, બરાબર, તમે સાચા છો, એ ખોટો છે. તમને શું મળ્યું? તમને શું મળ્યું કહો મને. બસ મેં નિર્ણય આપ્યો ને એ સાચો પડ્યો એટલો સંતોષ ને. અરે એના બદલે તમે એમ નક્કી કરો ને કે ભાઈ આટલું દેખાયું છે, હા હિતેન્દ્રભાઈ છે અને એની આ નબળાઈ છે, તો આપણે એને સમજાવીએ. એવું કેમ નથી કરતા? એવું કેમ નથી કરતા? મારું કેવું એ છે કે જેનું પરિણામ ન હોય એવી વાતો નિંદા કહેવાય, અને જેનું પરિણામ હોય એ બધી વાતો હિત ચિંતા કહેવાય. તમે નિંદા કરો છો કે હિત ચિંતા કરો છો? તમે નિંદા કરો છો કે હિત ચિંતા કરો છો? તમે પરિણામ લાવવાની વિચાર કરો. તમે તો ચર્ચાઓ કરો છો, એકની સાથે, બીજાની સાથે, 4ની સાથે. તમને સંતોષ મળે છે કે આ માણસ નબળો છે, એ બહુ સારું છે. એનો બચાવ ન હોય. એ ગમે તેટલો ખોટો છે, પણ જો તમે એને બદલવાની મહેનત નથી કરતા તો તમને વાત કરવાનો અધિકાર નથી. નહીં, કોઈની પણ નબળી વાત કરવાનો અધિકાર ત્યારે જ હોય જ્યારે એ નબળી વાત તમને મિત્ર તરીકે ખટકતી હોય. તમને એમ થતું હોય કે આ માણસમાંથી આ નબળાઈ જવી જોઈએ, તો જ તમને વાત કરવાનો અને એને જ વાત કરવાનો અધિકાર છે. 4 જણાએ ચર્ચા કરવાનો કોઈ અધિકાર જ નથી. પેલા તો એ કહો, 4 જણાને ભલે લાગતું ઓળખતું હોય, પણ ચર્ચા તો જ થાય જો તમે એને કહેવાની હિંમત ને તેવડ રાખતા હો તો. અને પ્રેમથી કહો ને. તમારા વ્યવહાર બદલી શકે. સંગો હોય, પરિવાર હોય, કુટુંબો હોય, કોઈ પણ હોય, તમારું મિત્ર વર્તુળ હોય, તમે આ પદ્ધતિ બનાવો. છે પદ્ધતિ આપણે ત્યાં? છે નહીં. આપણે કોઈને બદલવાની ચિંતા કરતા નથી, અને આ જ નુકસાન. ના ગુણી ગુણીનમ વેત્તિ ગુણી ગુણીશુ મત્સરી ગુણી ચ ગુણ રાગી ચ સરલો વિરલો જના. ના ગુણી ગુણીનમ વેત્તિ, પહેલી વસ્તુ તો એ છે કે જેનામાં ગુણ નથી એને ક્યાંય ગુણવાન દેખાતો જ નથી. અને દુનિયાની કઠણાઈ એ છે, કેટલાય ગુણવાન એવા છે, ગુણી છે ગુણવત્સરી. ગુણવાન પોતે ગુણવાન છે, પોતે ગુણ કેળવ્યા છે, પણ બીજાના ગુણ સહન કરી શકતો નથી. જો ગુણ કેળવવા બહુ સહેલા છે. હજી કહું, ગુણ કેળવવા એક દ્રષ્ટિએ સહેલા છે, પણ બીજામાં ગુણ જોઈને એનો અનુરાગ કેળવવો એ બહુ અઘરું છે.
કોઈનો ગુણ જોઈને રાજી થવું બહુ, નબળાઈ જોઈને રાજી થવું એ તો બધા માટે સહેલું છે. પણ મારા કરતા સારું કોઈનામાં હોય અને હું રાજી, હા, મારા કરતા એક સ્ટેપ ઓછો હોય ને તો હું પ્રશંસા કરું, મારા કરતા એક પગથિયું નીચે હોય તો હું પ્રશંસા કરવા તૈયાર છું, પણ મારા કરતા એક પગથિયું ઉપર હોય તો હું પ્રશંસા નથી કરી શકતો, તો દ્વેષ કરું છું, તો ઈર્ષ્યા કરું છું, તો મનમાં કંઈક ને કંઈક રોષ રાખું. એટલે કેટલા એવા છે કે જે ગુણવાન તો છે, પોતે તો ગુણ કેળવ્યા છે, પણ બીજાના ગુણ આવે, બીજાના ગુણની વાત આવે, બીજાની સારી વાત આવે એ સહન કરી શકતા નથી. ગુણી ગુણીશું મત્સરી, ગુણી ચ ગુણ રાગી ચ, ગુણવાન પણ હોય અને ગુણનો અનુરાગ પણ જેનામાં હોય એવા લોકો દુનિયામાં બહુ વિરલ છે, બહુ જ વિરલ છે. પ્રમોદ ભાવ કેળવો ભાઈ. પેલા તમારા બધા જ મિત્ર લાગશે ને તો તમને નબળાઈ પણ, મેં હમણાં શરૂઆતમાં કહ્યું તમને, મિત્ર લાગશે ત્યારે નબળાઈ દેખાશે તો એનું દુઃખ થશે, ક્રોધ નહીં આવે, તિરસ્કાર નહીં આવે. નબળાઈ જોવાની ના નથી, પણ નબળાઈ જોઈને દુઃખ કરવાનું, એને દૂર કરવાની ચિંતા કરવાની છે. તિરસ્કાર, નફરત, ક્રોધ એ નથી કરવાનું. શેનાથી બચવાનું છે? નફરતથી બચવાનું છે, તિરસ્કારથી બચવાનું છે, એને ઉતારી પાડવાથી બચવાનું છે. કોઈને ઉતારી નથી પાડવાના, દરેક જીવ પોતાના કર્મને પરવશ કરે છે. ઉપાધ્યાયજી મહારાજે દ્વેષ 18 પાપ સ્થાનકની સજ્જાઓ લખી છે. 18 પાપ સ્થાનકોની સજ્જાય છે. પ્રાણાધિપાત, મૃષાવાદ, એમાં દ્વેષની સજ્જાય છે. એમાં આ જ વાત લખી છે, નિર્ગુણી તે ગુણવંત ન જાણે, ગુણવંત તે ગુણ દ્વેષ ન તાણે. નિર્ગુણી હોય એને તો કોઈ ગુણવાન હોય એવું ખબર જ ના પડે. આપણે પેલી દુર્યોધનની ને યુધિષ્ઠિરની બહુ પ્રસિદ્ધ વાર્તા, પેલાને મોકલ્યો, આખા ગામમાંથી કેટલા ગુણવાન છે એના નામ લખી લાવ. દુર્યોધનને મોકલ્યો, આખું ગામ ફરીને આવ્યો 3 દિવસ પછી, આખી નોટબુક ખાલી. બધા કોઈ દમ નથી, કોઈ માણસ, એકે માણસ કામનું નથી, બધા નકામ. યુધિષ્ઠિરને મોકલ્યો, જ્યાં જેટલા દુર્ગુણી છે બધા શોધી આવો, નામ લખી આવો. એ નોટબુક કાઢી લખે, કોઈ સાહેબ ગુણ વગરનો કોઈ મળ્યો જ નહીં મને, બધા જ ગુણવાન મળ્યા. શેનો ફેર હતો? ગુણ દ્રષ્ટિ આવી જાય તો તમને બધામાં ગુણ દેખાય, અને અવગુણની દ્રષ્ટિ આવી ગઈ એટલે બધામાં અવગુણ દેખાય. આ ન જ ચાલે, આમ જ થાય, આમ જ. અરે ભાઈ શાંતિ રાખ, આખી દુનિયા આમ જ ચાલે, આમ જ ચાલે. પણ નિયમ કરો, તમને નબળાઈ દેખાય તો એના સિવાય કોઈની પાસે વાત કરવી નહીં, કોઈની પણ વાત નહીં, કોઈની સાથે ચર્ચા નહીં. હું એને મળી લઈશ, હું વાત કરી લઈશ, મારે ચર્ચા નથી કરવી. ચર્ચા એ નિંદાનું સ્વરૂપ પકડે છે. ચર્ચામાંથી ક્રોધ જાગે, તિરસ્કાર જાગે, નફરત જાગે. બગા ભેદા એમ કરો છું. નિર્ગુણી તે ગુણવંત ન જાણે, ગુણવંત તે ગુણ દ્વેષમાં તાણે. આપ ગુણી ને વળી ગુણ રાગી, જગમાં તેહની કીર્તિ ગાજી. પોતે ગુણવાન હોય અને જ્યાં ગુણ જુએ અને આનંદ થાય, રાજી થાય, આંખમાં આંસુ આવી જાય કોઈની પણ સારી વાત સાંભળીને, ઓહો આટલું બધું સરસ, આટલું બધું સરસ, આવું ઉત્તમ કામ કર્યું, આવો હોય એને જગમાં કીર્તિ મળે છે. રાગ ધરી જે જીહા ગુણ લહીએ, નિર્ગુણી ઉપર સમચિત્ત રહીએ. બતાડે છે શું કરવાનું છે, દરેક પ્રત્યે મિત્ર ભાવ રાખવાનો છે, અને જ્યાં ગુણ દેખાય ત્યાં રાજી થઈ જવાનું. ક્યાંક નિર્ગુણી દેખાય, મળવાના છે, બધી જ જાતના જીવો મળવાના છે. ગુણ અને અવગુણ એનું સંમિશ્રણ એટલે આપણે જ. આ બેનું કમ્પાઉન્ડ થાય ને ત્યારે માણસ પેદા થાય. એકલો ગુણી ને એકલો અવગુણી કઈ હોતો નથી. કંઈક ને કંઈક તો સારા હોય ને હોય. છતાંય આપણી દ્રષ્ટિ એટલી સૂક્ષ્મ ન હોય, આપણને એમ લાગતું હોય કે આનામાં કઈ સારપ નથી, તો શું કરશો? સારો જ નથી એ માણસ. નિર્ગુણી ઉપર સમચિત્ત રહીએ. હશે ભાઈ, એ એની કર્મની પરવશતા છે, એના કર્મનું પરિણામ છે, એની ભવિતવ્યતા એવી છે. ભલે મારે નિંદા કરીને જીભ બગાડવી નથી, મારે નિંદા કરીને દુર્લભ બોધી થવું નથી, મારે નિંદા કરીને પાપ કર્મ બાંધવા નથી, મારે એની નબળાઈ જોવી. ગુણનું ચિંતન. શેનું ચિંતન? ગુણોનું ચિંતન કરવાનું છે. સવારે ઉઠી અને પ્રબોધ ભાવ ભાવવાનો જ.
અરિહંત પરમાત્માથી લઈને બધા જ જીવો યાદ કરી કરીને એના ગુણો સંભાળવાના. ધન્યાસ્તે વીતરાગા ક્ષપક પથગતિ ક્ષીણ કર્મોપરાગા. અરિહંત પરમાત્માને યાદ કરીને આનંદ થાય ને. એના ગુણો હોય એનું સ્મરણ કરીને એની અનુમોદના કરે. સિદ્ધ ભગવંતોની અનુમોદના કરે, ગુરુ ભગવંતોની અનુમોદના કરે, શ્રાવક અને શ્રાવિકાઓની અનુમોદના કરે. અરે જે કોઈ સંસારમાં મિથ્યા દ્રષ્ટિ જીવો છે એ મિથ્યા દ્રષ્ટિ જીવોમાં પણ જે કંઈ પણ સારું દેખાય, કોઈનામાં પરોપકારનો ગુણ હોય, કોઈનામાં દાનનો ગુણ હોય, કોઈનામાં શીલનો ગુણ હોય, કોઈનામાં કઈક ગુણ હોય, કેટલા ગુણો છે સંસારમાં હોય ભાઈ. એવું જરૂરી નથી કે મિથ્યા દ્રષ્ટિ અવગુણી જ હોય. કેટલાય સારા ગુણો પણ દેખાય, મિથ્યા દ્રષ્ટિમાં પણ દેખાય ગુણ, તો એની પણ અનુમોદના ચિત્તમાં ભાવે કે જે જીવો આ સંસારમાં મિથ્યાત્વની સ્થિતિમાં છે ને છતાંય સારું જીવન જીવે છે, પરોપકારનું જીવન જીવે છે, દયા ભાવથી જીવતા હોય, બીજા પ્રત્યેની કરુણાથી જીવતા હોય, એની પણ અનુમોદના કરો. પ્રમોદ ભાવ કેળવવાનો છે. પહેલા મૈત્રી અને એના પરિણામ સ્વરૂપ પ્રમોદ ભાવ. આનંદ થાય, ખૂબ આનંદ થાય. તમે જોજો, તમે જેમ વિચારો, નબળા વિચારો જેમ દૂર જશે ને એમ સારી વસ્તુનો આનંદ આવે. કઈ વસ્તુ યાદ કરવાની? વિચાર. જે વસ્તુ તમને આનંદ આપે, જે ભાવ તમને આનંદ આપે, જે ભાવ તમને પ્રસન્નતા આપે, સંતોષ ને શાંતિ આપે, એનો વિચાર કરવાનો. ઉકરડો યાદ કરવાનો, ગુલાબજાંબુ યાદ કરવો. શું યાદ કરવું? શેનાથી મોઢામાં પાણી આવે? સ્વાભાવિક છે. તમે જે યાદ કરો એવા ભાવ આવે. ઉકરડો યાદ કરો તો તમને આમે વાસ આવે, નો હોય સામે તોય આવે. સારું યાદ કરવાનું છે, સારું જોઈ અને રાજી થવાનું છે. કેમ કે મારે સારા થવા. સારું જોઈને રાજી એટલે થવાનું છે કે મારે સારા થવાનું છે. પેલા માણસે જિંદગીભર મહેનત કરીને જે ગુણ મેળવ્યા છે એ ગુણો ઓછી મહેનતે ખાલી અનુમોદના કરવાથી, ખાલી એની પ્રશંસા કરવાથી, સાચા હૃદયથી રાજી થવાથી તમારા જીવનમાં પ્રવેશ. એટલે આ થઈ પ્રમોદ ભાવના. હજી એનું વિશેષ શું સ્વરૂપ છે એ આગળ આવશે, એનું અગ્રે. ધન્યવાદ.